નમસ્તે. ગુજરાતી સાહિત્ય ફોરમ પરથી અલકા ગાંધી આપને કોવેન્ટ્રીના અમુક તાજા સમાચાર આપવા કોશિશ કરશે. સૌને મારા નમસ્તે. ગદાઈવા ફેસ્ટિવલ માટે વોલેન્ટિયર્સની જરૂર છે. આ ફેસ્ટિવલ 5 જુલાઈથી 7 જુલાઈ વોર મેમોરિયલ પાર્કમાં યોજવામાં આવ્યો છે. વોલેન્ટિયર્સની ફરજ જે આર્ટિસ્ટ આવશે તેની સાથે સ્ટેજની પાછળ તેમની સાથે વાતચીત કરવાની, ક્રાફ્ટ પ્રવૃત્તિઓ વગેરેમાં સહાયતા કરવાની. વોલેન્ટિયર્સને ઘણા પ્રોત્સાહન આપવામાં આવશે. દાખલા તરીકે લંચ વાઉચર્સ, ગદાઈવા ફેસ્ટિવલનું ટી-શર્ટ અને ફ્રી ફેસ્ટિવલ ટિકિટ એક કુટુંબજન અથવા મિત્ર માટે. આ ફેસ્ટિવલમાં રિચર્ડ એશક્રોફ્ટ, પેલોમા ફેઇથ અને બેવર્લી નાઇટ જેવા ફેમસ પીપલ પણ પ્રસ્તુત રહેશે. કોવેન્ટ્રીના BVS ગુરુદ્વારા બધાને ખવડાવવા માટે તેમના દ્વાર ખુલ્લા જ હોય છે, પણ 5મી મેએ લડાઈ અને યુદ્ધ નિવૃત્ત સૈનિકો માટે એક્સ્ટ્રા સેશન રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત આ દિવસે તેઓ આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા લોકોને પણ જમાડશે અને અમુક લોકો એમના કુટુંબીજનો માટે ઘરે પણ લઈ જઈ શકશે. આ એક શીખ લોકોની બહુ જ દયાભરી ખાસિયત છે. ગયા અઠવાડિયે રેગલી હોલમાં મિડલેન્ડ એર ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. 6 વર્ષથી આ ઉજવાય છે અને એ 3 દિવસનો કાર્યક્રમ હોય છે. આ વર્ષે 30,000 જેટલા લોકોને આનંદ કરાવ્યો હતો. આમાં રેડ એરોઝ જે હવે 60 વર્ષથી લોકોને એમની જાતની ભાતની ઉડાણથી મનોરંજન કરાવે છે. કોવેન્ટ્રી સિટી કાઉન્સિલે આ જૂન મહિનાથી ઘરગથ્થુ ગાર્ડનનો કચરો લઈ જવા માટે વર્ષના £40નો ચાર્જ રાખ્યો છે. તેને માટે તમારે કાઉન્સિલની સાઇટ પરથી લેબલ મંગાવવું પડશે અને તેને તમારા ગાર્ડન બિલ પર ચોંટાડવા, જેથી બિન લેવા આવનારને ખ્યાલ આવે. આ તમે ફોન પર પણ કરી શકશો. નંબર છે 08085 834 333 અથવા તો એમની ઓફિસની જે બ્રોડગેટ હાઉસમાં છે ત્યાં કેશ અથવા ચેકથી પણ ભરી શકશો. અને આને માટે જો ઓનલાઈન કરવું હોય તો એની સાઇટ છે www.coventry.gov.uk/rubbish-recycling/brown-leaded garden-waste-food-bins/2. આજના માટે આટલા જ છે મારી પાસે તમારા માટે સમાચાર. પણ આવતા વીકે મને જરૂરથી જોઈન કરજો અને હું આપને તાજા સમાચાર આપવા કોશિશ કરીશ. અલકા ગાંધીના પ્રણામ. અસ્તુ.